જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું છાયાની વાનગીઓમાં. આજે હું તમારા માટે લઈને આવી છું સ્વીટ કોર્ન ચિલ્લાની રેસીપી. જે મકાઈની સાથે મેં મગની દાળનો પણ ઉપયોગ કર્યો છે, એટલે એકદમ હેલ્ધી એવા બનશે. તો ચાલો બનાવીએ. હવે પહેલાં મેં મોટા વાસણની અંદર 5 કપ ફોતરા વગરની મગની દાળ લીધી છે. આમાં તમે ફોતરાવાળી દાળ પણ લઈ શકો છો. તો આપણે આ દાળને 3-4 પાણીથી સરખી રીતે ધોઈ લેવાની છે. દાળ ધોવાઈ જાય પછી એની અંદર દાળ ડૂબે એની ઉપર થોડું પાણી રહે એ રીતે પાણી નાખી અને ઢાંકી અને 1 કલાક જેવું પલાળવા દેવાની છે. હવે કલાક પછી આપણે દાળનો દાણો દબાવીને જોઈએ તો આપણી દાળ સરસ પલાળી ગઈ છે. તો આપણે એને સાઈડમાં રાખી દઈએ. હવે મેં એક અમેરિકન મકાઈ લીધી છે. એના પત્તાનો ભાગ અને રેસાનો ભાગ કાઢી અને મેં ચોખ્ખી કરી લીધી છે. હવે એક ડીશની અંદર છરીની મદદથી આવી રીતે બધા દાણા કાઢી લેવાના છે. જો તમને મારી વાનગીઓ પસંદ આવે તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હવે આપણે ડીશની અંદર જે મકાઈના દાણા કાઢીને રાખ્યા છે એ બધા મકાઈના દાણાને આપણે મિક્સર જારની અંદર એડ કરી દઈશું અને એની અંદર 2-3 ચમચી જેટલું પાણી નાખી અને એને ક્રશ કરી લેશું. હવે જો આપણે મકાઈની પેસ્ટને આવી દરદરી રાખવાની છે. આપણી મકાઈની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે તો એને એક વાસણમાં કાઢી લેશું. પછી આપણે મગની દાળ જે પલાળીને રાખી હતી એમાંથી બધું પાણી નિતારી અને એને પણ આમાં નાખી દેશું. હવે એમાં એક ઝીણું સુધારેલું કેપ્સિકમ, એક ઝીણું સુધારેલું ટામેટું, એક ખમણેલું ગાજર, એક ઝીણી સુધારેલી ડુંગળી, 4-5 લીલા મરચાંના કટકા અને ખમણેલું આદું અને 3-4 ચમચી જેટલું દહીં નાખશું. સાથે મસાલામાં 1 ચમચી મીઠું, અડધી ચમચી હળદર, 1 ચમચી મરચું, 1 ચમચી ધાણા જીરું, અડધી ચમચી અજમો, 1 ચમચી ગરમ મસાલો અને થોડી કોથમીર નાખશું. હવે આ બધી સામગ્રીને આપણે સરખી રીતે મિક્સ કરી દઈશું. હવે બધી સામગ્રી બરાબર મિક્સ થઈ ગઈ છે. તેમાં બાઇન્ડિંગ માટે મેં અડધો કપ ચણાનો લોટ લીધો છે, એ નાખશું અને એમાં જરૂર મુજબનું પાણી નાખી અને આપણે બેટર તૈયાર કરશું. હવે આપણે આ બેટરમાંથી 2 વાનગી બનાવવાના છીએ, એટલે અત્યારે બેટર થોડું જાડું રાખવાનું છે અને મેં પેન પણ ગરમ કરવા મૂકી દીધું છે. પેનની અંદર થોડું તેલ નાખી અને ચારે બાજુ ફેલાવી દઈશું. હવે 1 ચમચો બેટર લઈ અને એને થોડું ફેલાવી દઈશું. પછી બાજુમાં બીજો ચમચો બેટર લઈ અને એને પણ થોડું ફેલાવી દઈશું અને સાઈડમાં ત્રીજો ચમચો બેટર નાખી અને એને પણ ફેલાવી દઈશું. થોડું ચડે પછી તવીથાની મદદથી ત્રણેયને પલટાવી દઈશું અને ઉપર થોડું થોડું તેલ નાખી દઈશું.
હવે ત્રણેયની ઉપર થોડો થોડો ટમેટો કેચઅપ લગાવી દેશું. પછી ત્રણેય ઉપર થોડી થોડી કાપેલી ડુંગળી મૂકી દેશું. હવે ત્રણેય ઉપર થોડા થોડા ટમેટાના પીસ મૂકશું અને થોડા થોડા કેપ્સિકમના પીસ મૂકશું. છેલ્લે ત્રણેયની ઉપર થોડું થોડું ચીઝ ખમણીને નાખશું અને ઢાંકી અને 2 મિનિટ ચડવા દેશું. હવે એક વાનગી આપણી મિની પીઝા જેવી તૈયાર થઈ ગઈ છે, તો એને એક ડીશમાં કાઢી લેશું. હવે બીજી વાનગી બનાવવા માટે એ જ બેટરની અંદર 1 ચમચી કાળા તલ નાખશું અને એમાં થોડું પાણી નાખી અને બેટરને થોડું ઢીલું કરી લેશું. હવે એ જ પેનની અંદર થોડું તેલ લગાવી અને ચારે બાજુ ફેલાવી દેશું. હવે પેનની અંદર 1 ચમચો બેટર નાખી અને એને ચારે બાજુ સરખી રીતે ફેલાવી દેશું અને થોડું ચડવા દેશું. એક સાઈડ થોડું ચડી જાય પછી એને તવીથાની મદદથી ચારે બાજુથી કિનાર અલગ કરી લેશું અને હળવે હાથે પલટાવી દેશું. હવે ચારે બાજુ 1 ચમચી તેલ લગાવી અને બીજી સાઈડ થોડી વાર ચડવા દેશું. હવે આપણા ચીલા તૈયાર થઈ ગયા છે, તો એને એક ડીશમાં કાઢી લેશું અને આવી રીતે બાકીના બધા ચીલા તૈયાર કરી લેશું. તો તૈયાર છે આપણા સ્વીટ કોર્ન અને મગની દાળની 2 વાનગી. આવી જ નવી વાનગી સાથે ફરી મળશું. થેન્ક યુ.